દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી લોકસભા 2024 ચૂંટણી માટે અબકી બાર 400 પારના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પેશ કમિટીના પ્રણેતા CR પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગતરોજ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવેલા આક્ષેપો તેમજ સંવિધાન અંગે આપેલા તેના નિવેદનને રદ્દીઓ આપી તેમના આક્ષેપોને વખોડી કાઢ્યા હતા। આ તબક્કે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ ગઈકાલે ધરમપુર ખાતે બંધારણ અંગે જે ટિપ્પણી કરી એના અનુસંધાને અમે વાત કરવા આવ્યા છે। ખાસ કરીને ભારતનું બંધારણ ઐતિહાસિક છે અને એ બંધારણ દુનિયાના બધા દેશો કરતાં શ્રેષ્ઠ છે અને એ બંધારણ સાથે છેડછાડ કરવાનો સૌપ્રથમ પ્રયત્ન 1975માં એમના દાદી શ્રી ઇન્દિરા ગાંધીજી દ્વારા કરવામાં આવેલો અને ત્યાર પછી 21 મહિના બાદ જે ચૂંટણી આવી એમાં લોકોએ જે પ્રતિસાદ આપેલો સમગ્ર ભારતમાં એક એવો વંટોળ ફેલાયેલો કે લોકોએ લોકશાહી બચાવવા માટે મતદાન કરેલું અને ફરીથી જનતા પાર્ટીની સરકાર માનનીય વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈની આગેવાની મળી। ભારતીય જનતા પાર્ટી એક ચોક્કસ રીતે માને છે કે ભારતનું બંધારણ શ્રેષ્ઠ છે। એ બંધારણમાં જે પણ પ્રોવિઝનો છે એ બધા શ્રેષ્ઠ છે। વાણી સ્વતંત્રતાના હક ઉપર જે ઇમરજન્સીમાં તરાપ મારવામાં આવેલી, પત્રકારોને બંધ કરવામાં આવેલા, જેલમાં પૂરવામાં આવેલા, બુદ્ધિજીવીઓને જેલમાં પૂરવામાં આવેલા, આવા કામો ઇમરજન્સી સમયે થયેલા અને એનો સમગ્ર દેશમાં જે વિરોધ થયેલો, ભારતીય જનતા પાર્ટી લોકો સાથે રહીને લોકોના વિકાસ માટે, લોકોની સુવિધાઓ માટે કામ કરે છે। એના માટે બંધારણ બદલવા માટેના જે ખોટા દુષ્પ્રચાર ચાલે છે બિલકુલ ખોટા છે અને ભારતીય જનતા પાર્ટી એક મક્કમ રીતે માને છે કે બંધારણના સુધારા સિવાય પણ લોકોના બધા કામો થઈ શકે છે અને આપણું બંધારણ છે એમાં બધી જ વ્યવસ્થાઓ છે, બધી જ જોગવાઈઓ છે અને એ જોગવાઈઓને અનુસાર આપણે સૌ ચાલીએ છીએ અને આખા દુનિયામાં ભારતનું બંધારણ શ્રેષ્ઠ છે, એને બદલવાની કોઈ જરૂર નથી એમ ભારતીય જનતા પાર્ટીએ વારંવાર કીધું છે। ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કીધું છે, અમિતભાઈએ પણ કીધું છે અને સાથે આવો કોઈ પણ જે દુષ્પ્રચાર ચાલી રહ્યો છે અમે વખોડી કાઢીએ છીએ। કોંગ્રેસ પાર્ટી દુષ્પ્રચાર કરવામાં માહિર છે। છેલ્લા એક દોઢ મહિનાના તબક્કામાં ગૂગલ મેપ બનાવીને ખોટા પ્રચાર કરે છે। રિવર લિંક જવાની છે, ગુડ્સ ટ્રેન જવાની છે, એવા દુષ્પ્રચાર કરવામાં માહિર છે। જેથી સ્ટાર પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધીએ જે ધરમપુરમાં આવીને આદિવાસી બંધારણ બદલવાની જે વાત કરી, કોઈ બંધારણ બદલવાની કોઈની તાકાત નથી। ભારત દેશનું શ્રેષ્ઠ બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલું છે। એમાં સંપૂર્ણ પ્રાવધાન આદિવાસીઓથી લઈને સમગ્ર સમાજ, ખાલી આદિવાસી નથી, સમગ્ર સમાજને બંધારણ આપેલું છે ને બંધારણ તાકાતવર છે, બંધારણ મજબૂત છે। એટલે આ વોટ મેળવવા માટેની, વોટની રાજનીતિ કરવા માટેનો આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે। આદિવાસીઓને ભ્રમિત કરવા માટે આ રીતના પ્રયાસો થાય છે। તમને કીધું કે દોઢ મહિના પહેલાં ગૂગલ મેપ બનાવીને જે ખોટો દુષ્પ્રચાર કરી એને લોકોને ભ્રમિત કરાય, એ જ પ્રમાણે આ સ્ટેટમેન્ટ આપીને લોકોને ભડકાવીને વોટ કેવી રીતે મળી શકે, કારણ કે વોટ કોંગ્રેસને લોકો આપવાના નથી, તો કોંગ્રેસને વોટ કેવી રીતે વધારે મળી શકે તેના માટે ભડકાવવા માટેની આ વાત છે। ગઈકાલે જે પ્રિયંકા ગાંધી અમારા ધરમપુર મત વિસ્તારમાં એમની સભા કરી, ખૂબ પાંખી હાજરી હતી અને એ લોકોએ જે રીતે અમારા આદિવાસી લોકોને ગેરમાર્ગે અને એ લોકોને જે ભડકાવવા માટે કે આ તમારા આદિવાસી લોકોનો જે બંધારણમાં તમારો હક છે એ બંધારણ બદલવાની વાત આ ભારતીય જનતા પાર્ટી કરે છે, એ રીતે લોકોને જે નિવેદન કર્યું એનાથી અમારા આદિવાસી અને અમારા આદિવાસી બુદ્ધિજીવીઓ પણ બધા જ એના માટે વિચાર કર્યો અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને આપણા ગૃહમંત્રી અમિતભાઈએ કેટલીક જાહેર સભામાં કે અમે આદિવાસી, દલિત અને જે બંધારણમાં હક અને અધિકાર આપ્યા છે એમાં ક્યારેય છેડછાડ કરીશું નહીં અને આપણું બંધારણ છે એ સર્વશ્રેષ્ઠ છે એવા વારંવાર એનો ઉલ્લેખ પણ કર્યો છે। અને જે રીતે અમારા આદિવાસી વિસ્તારમાં એ લોકોએ જે
લોકોને ગુમરાહ કરવા માટે જે પાર તાપી લીવર લિંક હોય કે પછી અત્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે એ લોકો ગુડ્સ ટ્રેનના ગતકડા લાવે, એટલે લોકોને ભડકાવીને વોટ લેવા માટેની એ લોકોની સાજિશ છે. અને જે જંગલ જમીન જે આપી છે, જળ જંગલ અને જમીન બાબતમાં આ લોકો વાત કરે છે, પણ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને આનંદીબેન મુખ્યમંત્રી બન્યા ત્યારથી આદિવાસી વિસ્તારમાં જમીનને સનદો પણ મળેલી છે અને જે કંઈ સુધારો વધારો કંઈ કોઈની હશે એ પણ અત્યારે પ્રોસેસ હેઠળ છે. એટલે આદિવાસી વિસ્તારના લોકોને એ લોકોએ ભડકાવવા સિવાય બીજું કંઈ શું કર્યું નથી. ઓકે, અઠવાડિયું બાકી છે. શું પ્રચાર કરવા માટે કે લોકોને સાચી સમજ આપવા માટે પણ આ રીતના પ્રયાસ થશે પાર્ટી દ્વારા? અમારો ભારતીય જનતા પાર્ટીનું બૂથ લેવલનું સંગઠન છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આ બધી જ એ લોકોની સાજિશથી વાકેફ છે. એટલે અમને એ બાબતનો કોઈ ડર નથી, પરંતુ આ લોકો ખોટા અને ગેરમાર્ગે લોકોને દોરે છે એ દુઃખદ બાબત છે. સૌને મારો નમસ્કાર. તમે જેમ જાણો છો કે પૂરા દેશભરમાં લોકસભાના પ્રચાર પ્રસાર અભિયાન પૂરજોશથી ચાલુ છે અને પૂરા દેશના લોકો, દરેક રાજ્યના લોકો આ વખતે સંકલ્પ લીધો છે કે મોદી સાહેબને મોટી જીત સાથે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના છે. એ રીતે દરેક લોકોએ સંકલ્પ લીધો છે કે મોદી સાહેબને 400 સીટ કરતાં વધારે પ્રધાનમંત્રી બનાવવાના છે. એનાથી જેટલા પણ ઓપોઝિશનની પાર્ટી છે અને ઓપોઝિશનના નેતાઓ છે એ હતાશ થઈ ગયા છે ને અવનવા બયાનો આપે છે. એ જ રીતે કાલે ધરમપુર ખાતે વલસાડ લોકસભા અંતર્ગત પ્રિયંકા ગાંધી આવી હતી, સભા કરી હતી અને સભામાં હતાશ થઈને એમણે એમ કહ્યું કે મોદી સાહેબ 400 સીટ કરતાં વધારે પ્રધાનમંત્રી બનશે તો એ સંવિધાન બદલી કાઢશે. આ એકદમ હતાશામાં આવીને એવા બયાનો આપી છે. સંવિધાન બદલવાનું કામ કોઈ કર્યું અને સંવિધાનને ઘોટવાનું કોઈ કામ કર્યું હોય તો કોંગ્રેસના પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ કર્યું છે. જ્યારે એમના ઇન્દિરા ગાંધી છે જેમણે ઇમરજન્સી લાદી હતી અને ઇમરજન્સીના હેઠળ દરેક ઓપોઝિશન લીડરોને પણ જેલમાં પૂરી દીધા હતા અને પત્રકારોને પણ પૂરી પાબંદી લગાડીને એમને પણ જેલોમાં પૂરવાનું કામ એ કોંગ્રેસની સરકારે કર્યું હતું. અને ઇમરજન્સી દરમિયાન કેટલા દમનો દરેક લોકો પર થયા હતા, લોકોને જેલોમાં નાખ્યા હતા, પત્રકારોને જેલમાં નાખ્યા હતા, ઓપોઝિશન લીડર્સને જેલોમાં નાખ્યા હતા. એ કામ કોંગ્રેસ સરકારે કર્યું છે ને જ્યારે પણ એમણે ત્યારે પણ કેટલી બધી સરકારો પણ રાજ્ય સરકારની ત્યાં પ્રેસિડેન્ટ રૂલ લગાવીને જે લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને પણ એમણે ડિસમિસ કરવાનું કામ એ કોંગ્રેસ સરકારે કર્યું છે. અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબ છે જેમણે હંમેશા સંવિધાન બચાવીને સંવિધાન હિસાબે દરેક વસ્તુમાં કામ કર્યું છે અને એને પણ આગળ ધપાઈને દરેક સમાજના લોકોને સાથે લઈને આવનારી 5 વર્ષમાં પણ દરેક સમાજના લોકોને દરેક દેશના લોકો માટે અમે કામ કરીએ છીએ. ધન્યવાદ. મનોજ દળવી, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ.